મહેસાણામાં કડીના સમૂહ લગ્નમાં નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। પાકિસ્તાન મામલે નીતિન પટેલે નિવેદન આપ્યું છે। નિવેદન આપતા નીતિન પટેલે કહ્યું છે કે પાકિસ્તાન આપણું જ ખાઈને આપણું જ ખોતું હતું। પાકિસ્તાનમાં તો ખાવાના પણ ફાફા છે। પાકિસ્તાનના વડાપ્રધાન ભિખારીની જેમ કટોરો લઈને ભીખ માંગતા ફરે છે। પહેલા ઇમરાન ખાન ભીખ માંગતો, હવે નવા વડાપ્રધાન ભીખ માંગી રહ્યા છે। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું। પાકિસ્તાને તડપડાવીને મારવું છે। તમે જુઓ છો છાપાઓમાં, ટીવીમાં કે જુદા જુદા પ્રકારના પ્રતિબંધ આપણી ભારત સરકાર અત્યારે પાકિસ્તાનની ઉપર નાખી રહી છે। અને મોટામાં મોટો નિર્ણય જે કર્યો કે પાકિસ્તાન આપણું જ ખાતું હતું, અત્યાર સુધી આપણું ખાઈને આપણું ખોદતા હતા। પાકિસ્તાનમાં તો ગઈ સાલ ખાવાના ફાફા હતા। અનાજની, ઘઉંની, ચોખાની કે બીજા ખાવા પીવાની ચીજોની એટલી અછત હતી કે પડાપડી અને લૂંટાલૂંટ થતી હતી। એ આપણે બધાએ ટીવી ઉપર જોયેલું છે। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે। પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો જેમ પેલો લેનાર, ભીખ માગનાર કટોરો લઈને ફરે, દુકાને દુકાને, ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતા તો એ ફરતો હતો, આ નવાઝ શરીફ હતો એ ફરતો હતો, હવે આ વડાપ્રધાન આવ્યા। ભીખ માંગ્યા સિવાય અત્યારે પાકિસ્તાનને કોઈ આરો નથી, ખાવાનું એ નથી। અને હવે આપણા વડાપ્રધાને, આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નહીં કરવાની। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈને મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે